પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ગોધરા નજીક મોડી રાત્રે એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે। સુરતથી પોતાના વતન મહીસાગર જિલ્લાના મુડાઉડેક ગામે જઈ રહેલા એક બ્રાહ્મણ પરિવારને આ એક્સપ્રેસ વે પર કાર આંબી ગયો હતો। પંડ્યા પરિવારની કાર પૂર ઝડપે જઈ રહી હતી ત્યારે ગોધરા પાસે એક ટ્રકની પાછળ ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર 44 વર્ષીય હેમંત પંડ્યા, તેમના પત્ની 42 વર્ષીય કિંજલબેન અને 17 વર્ષીય પુત્ર આયુષનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ગમખ્વાર અકસ્માતમાં 8 વર્ષની માસૂમ દીકરી જયનિશાનો ચમત્કારિક બચાવ થયો છે, પરંતુ તેને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અત્યંત દુઃખદ બાબત એ છે કે હજુ થોડા સમય પહેલાં જ આ એક્સપ્રેસ હાઈવે ટ્રાયલ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, છતાં અહીં અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી। થોડા દિવસ અગાઉ જ અહીં અન્ય એક પરિવારના 4 સભ્યોએ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આજે ફરી એક જ પરિવારના 3 સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। હાલ તમામ મૃતકોના શબને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।